ગુજરાત સરકારની મિનિટે મિનિટે નવી યોજનાઓ આવતી જાય છે, પણ અહીંયા તો લાભાર્થીને ઘરની વાત તો દૂર રહી, પણ ગ્રામ પંચાયત જ દરવાજા વિહોણી જોવા મળી. આજે વાત કરીશું અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા ગ્રામ પંચાયતમાં પાછળના ભાગે દરવાજો છે જ નહીં. લાગી છે ને નવાઈની વાત. હાલ સરકારશ્રી દ્વારા તમામ રાજ્યના ગામડાઓ ડિજિટલ થઈ રહ્યા છે. આ માટે લાખો રૂપિયાના કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટરો વગેરે ઇલેક્ટ્રોનિક સાધનોથી પંચાયતો સજ્જ થઈ રહી છે. ત્યારે આ પીપરાણા ગામમાં ગ્રામ પંચાયતમાં જો ચોરી થશે તો જવાબદાર કોણ? સરપંચ શ્રી કે તલાટી શ્રી કે પછી સ્થાનિક પ્રજા? શું આ ગ્રામ પંચાયતમાં માલપુર તાલુકાના વિકાસ અધિકારી ક્યારેય ફરક્યા જ નહીં હોય કે પછી દરવાજો લગાવવા આવક કે ગ્રાન્ટ નહીં હોય? આ પણ એક મોટો સવાલ. જોતા રહો અમારી ચેનલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ. રિપોર્ટર ગાંધીનગર.